ભારતીય મહિલા ક્રિકેટરોએ મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીમાં લીધો ભાગ, બાબા મહાકાલના આશીર્વાદ મેળવ્યા। મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલના મંદિરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી। નવા વર્ષ 2026ના પ્રારંભે અને આગામી મહત્વની ટુર્નામેન્ટ પૂર્વે મહિલા ક્રિકેટરોએ વિશ્વ પ્રસિદ્ધ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મહિલા ખેલાડીઓએ નંદી હોલમાં બેસીને ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની આરાધના કરી હતી। આ દિવ્ય આરતીના દર્શન કરીને ખેલાડીઓએ ધન્યતા અનુભવી હતી ને દેશની જીત માટે પ્રાર્થના કરી હતી। મંદિર સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા ક્રિકેટરોએ ભસ્મ આરતી બાદ ગર્ભગૃહમાં જઈ પંચામૃત પૂજન અને જળાભિષેક પણ કર્યો હતો। અંદાજે 2 કલાક સુધી ચાલેલી આ ધાર્મિક વિધિ દરમિયાન ખેલાડીઓ શિવ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। ખેલાડીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહાકાલના દરબારમાં આવવાથી એક અનોખી ઉર્જા અને માનસિક શાંતિનો અનુભવ થાય છે। આ મુલાકાત દરમિયાન મંદિર પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને પૂજારીઓ દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ જગતના સિતારાઓની આ મુલાકાતને પગલે મંદિરમાં હાજર અન્ય શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટરો અવારનવાર મહત્વની શ્રેણીઓ પૂર્વે ઉજ્જૈન મહાકાલના દર્શને આવતા હોય છે। ખેલાડીઓએ આશા વ્યક્ત કરી હતી કે બાબા મહાકાલના આશીર્વાદથી ભારતીય ટીમ આગામી વર્ષમાં પ્રભાવશાળી દેખાવ કરશે। પૂજા અર્ચના પૂર્ણ કર્યા બાદ ખેલાડીઓએ મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ તેઓ રવાના થયા હતા।